હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય અંગ્રેજી પાઠ 6 ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડે છે. પાઠ 6ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 6 ધ સ્કાય ઇઝ ફોલિંગ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. સિંગ એન્ડ એન્જોય, વોક એન્ડ રન. પહેલું છે વોક એન્ડ રન, ડુ ધ ફન. એનું ગુજરાતી થશે ચાલો અને દોડો. વોક એટલે ચાલવું, રન એટલે દોડવું. ડુ ધ ફન અને મજા કરો. સિંગ એન્ડ ફ્લાય, ગીવ ઇટ અ ટ્રાય. સિંગ એટલે ગાવું અને ફ્લાય એટલે ઉડવું. ગાવ અને ઉડો. ગીવ ઇટ અ ટ્રાય, એક પ્રયત્ન કરો. આગળ જોઈએ પ્લે એન્ડ કુક, ધેન રીડ ધ બુક. રમો અને રસોઈ કરો, પછી પુસ્તક વાંચો. જમ્પ એન્ડ શાઉટ, જસ્ટ ટ્રાય ઇટ આઉટ. જમ્પ એટલે કૂદવું, કૂદો અને શાઉટ એટલે બૂમો પાડવી. બસ તેને અજમાવી જુઓ. ટ્રાય ઇટ, તેને અજમાવી જુઓ. આગળ જોઈએ ડાન્સ એન્ડ ક્લેપ, ટેપ ટેપ ટેપ. ડાન્સ અને ક્લેપ, ડાન્સ એટલે નૃત્ય કરો અથવા નાચો અને તાળી પાડો. ટેપ ટેપ ટેપ. સ્કીપ એન્ડ હોપ, યુ આર ઓન ધ ટોપ. સ્કીપ એટલે છોડી દો અને હોપ એટલે કૂદી જાઓ અને તમે ટોચ પર છો. યુ આર ઓન ધ ટોપ, તમે ટોચ પર છો. આવી સરસ મજાની એક્ટિવિટી ગાવાની છે અને તમારા શિક્ષક ગવડાવે તે મુજબ ગાવાની છે. ગીવ એન્ડ ટેક, મેક અ કેક. ગીવ એન્ડ ટેક, ગીવ એટલે આપો, ટેક એટલે લો. મેક અ કેક એટલે કેક બનાવો. થ્રો ધ બોલ, ટચ ધ વોલ. થ્રો એટલે ફેંકવું, થ્રો ધ બોલ, બોલને ફેંકો. ટચ ધ વોલ, દિવાલને સ્પર્શ કરો. આ રીતે છે આપણે આપેલી કવિતા ગાશું. શિક્ષક હાવભાવ અને અભિનય સાથે આ રાઇમ ગાશે અને તમારે વિદ્યાર્થી મિત્રોએ તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ ગાવાની છે. આગળ જોઈએ ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. પોએમમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. 1 રન તો ફન, 2 ફ્રાય તો ટ્રાય, કુક તો બુક, શાઉટ તો આઉટ, ક્લેપ તો ટેપ, હોપ તો ટોપ, ટેક તો કેક, બોલ તો બોલ. આ રીતે છે આપણે રાઇમિંગ વર્ડ લખીશું. આગળ જોઈએ એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. આપેલા વર્ડ છે એને આલ્ફાબેટિકલ એટલે ABCDના ક્રમમાં ગોઠવવાના છે. તો થશે બોલ, બુક, કેક, ડાન્સ, જમ્પ, ટેપ, ટ્રાય, વોક. આગળ જોઈએ લિસન ટુ ધ સ્ટોરી. આ સ્ટોરી સાંભળો. ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડે છે. સસલાની વાર્તા છે જે ગુજરાતીમાં તમે સાંભળેલી જ હશે, તે અંગ્રેજીમાં જોઈએ. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ. એક મોટું જંગલ હતું. અ રેબિટ લીવડ ઇન ઇટ. તેમાં એક સસલું રહેતું હતું. વન ડે હી વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી. વન ડે એટલે એક દિવસ, હી વોઝ સ્લીપિંગ એટલે તે સૂઈ રહ્યું હતું, અંડર અ ટ્રી એટલે ઝાડની નીચે સૂતું હતું. સડનલી અ લીફ ફેલ ઓન હિમ. અચાનક, સડનલી એટલે અચાનક, અલીફ એટલે એક પાંદડું, ફેલ ઓન હિમ એટલે તેના પર પડ્યું. હી ગોટ અફ્રેડ, તે ડરી ગયો. સસલું છે એ ડરી જાય છે. હી સ્ટાર્ટેડ રનિંગ ફ્રોમ ધેર. હી સ્ટાર્ટેડ એટલે કે તેને ત્યાંથી દોડવાનું શરૂ કર્યું. હી મેટ અ ફોક્સ ઓન ધ વે. હી મેટ તે મળ્યો, ફોક્સ એટલે કે શિયાળને મળ્યો રસ્તામાં. ધ રેબિટ સેડ, સસલાએ કહ્યું, ડિયર ફોક્સ રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. સસલાએ કહ્યું, પ્રિય શિયાળ અહીંથી ભાગી જા, આકાશ પડી રહ્યું છે. સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. ધ ફોક્સ સેઝ લેટ્સ રન અવે. શિયાળે કહ્યું, ચાલો ભાગી જઈએ. એટલે શિયાળ પણ દોડવા લાગ્યું. આગળ જોઈએ ધ ફોક્સ ઓલ્સો સ્ટાર્ટેડ રનિંગ વિથ ધ રેબિટ. એટલે કે શિયાળ પણ સસલાની સાથે દોડવા લાગ્યું. ધે મેટ અ મંકી ઓન ધેર વે. તેઓ રસ્તામાં અ મંકી એટલે વાંદરાને મળ્યા. ધ રેબિટ સેડ, સસલું બોલ્યું, ડિયર મંકી, પ્રિય વાંદરા, રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ.
અહીંથી ભાગી જા, આકાશ પડી રહ્યું છે. ધ મંકી જોઈન્ડ ધેમ એન્ડ સ્ટાર્ટેડ રનિંગ ફ્રોમ ધેર. વાંદરો પણ તેમની સાથે જોડાણો. એન્ડ સ્ટાર્ટેડ રનિંગ, એ પણ ત્યાંથી દોડવા લાગ્યો, ત્યાંથી ભાગવા લાગ્યો. આગળ જોઈએ, ધ રેબિટ, ધ ફોક્સ એન્ડ ધ મંકી રેન ફાસ્ટ. એટલે કે સસલું, શિયાળ અને વાંદરો એ ઝડપથી દોડ્યા. દે સો અ લાયન ધેર. તેઓએ ત્યાં સિંહને જોયો. ધ લાયન આસ્ડ વાય આર યુ રનિંગ. સિંહે પૂછ્યું, કેમ દોડો છો? ધ રેબિટ સેડ, ડિયર લાયન, રન અવે ફ્રોમ હિયર. પ્રિય સિંહ, અહીંયાથી ભાગો. ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. ધ લાયન આસ્ડ. સિંહે પૂછ્યું, વોટ? શું? વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ? ક્યાં આકાશ પડી રહ્યું છે? ધ રેબિટ ટૂક ધ લાયન નિયર ધેટ ટ્રી. સસલો છે એ સિંહને તે ઝાડ પાસે લઈ ગયો. ધ લાયન કેમ નિયર ધ ટ્રી એન્ડ આસ્ડ. લાયન છે એટલે કે સિંહ છે, કેમ નિયર એટલે ઝાડની પાસે આવ્યો, અને આસ્ડ એટલે પૂછ્યું, વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ? આકાશ ક્યાં પડી રહ્યું છે? ધ લાયન સો ધ લીફ એન્ડ સ્ટાર્ટેડ લાફિંગ. હા હા હા. લાયન છે એટલે કે સિંહે પાન જોયું અને તે હસવા લાગ્યો. ધ રેબિટ ડીડન્ટ સે એનીથિંગ. હી રેન અવે ફ્રોમ ધેર. સસલું કાંઈ પણ બોલ્યું નહીં અને તે ત્યાંથી ભાગી ગયું. સસલો છે પછી ભાગી જાય છે. આ રીતે સરસ મજાની સસલાની વાર્તા છે. મેચ ધ પિક્ચર વિથ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ. યોગ્ય ચિત્રને યોગ્ય વાક્ય સાથે જોડવાનું છે. પહેલું ચિત્ર છે એની સામે સી થશે એટલે સડનલી અ લીફ ફેલ ઓન ધ રેબિટ. બીજા ચિત્ર સામે ડી આવશે, ધ રેબિટ મેટ અ ફોક્સ ઓન ધ વે. ત્રીજા ચિત્ર સામે ઈ આવશે, ધ લાયન કેમ નિયર ધ ટ્રી આસ્ક્ડ વેર ઇઝ સ્કાય ફોલિંગ. ચોથા ચિત્ર સામે એ આવશે, ધ ફોક્સ ઓલ્સો સ્ટાર્ટેડ રનિંગ વિથ રેબિટ. અને પાંચમા ચિત્ર સામે બી આવશે, ધ રેબિટ, ધ ફોક્સ એન્ડ ધ મંકી રેન ફાસ્ટ. આ રીતે કયા ચિત્ર સામે યોગ્ય વાક્ય આપણે મેળવવાનું છે અને લખવાનું છે. રાઇટ હુ સ્પીક્સ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. આપેલા વાક્ય કોણ બોલે છે તે કહેવાનું છે. પહેલું છે ડિયર ફોક્સ રન અવે ફ્રોમ હિયર ધ સ્કાય ઇઝ ફોલિંગ. આપેલું વાક્ય રેબિટ એટલે સસલું બોલે છે. 2. વોટ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ? ધ લાયન બોલે છે. 3. લેટ્સ રન અવે ધ ફોક્સ. 4. વાય આર યુ રનિંગ? આપેલું વાક્ય લાયન એટલે કે સિંહ બોલે છે. હવે રીડિંગ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્કેટ્સ. રાહુલ્સ ફ્રેન્ડ. રાહુલના મિત્રનો એક આ ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. હેલો, આઈ એમ રાહુલ. હું રાહુલ છું. મીટ માય ફ્રેન્ડ પ્રજ્ઞેશ. મારા મિત્ર પ્રજ્ઞેશને મળો. હી ઇઝ 13 યર્સ ઓલ્ડ. તે 13 વર્ષનો છે. હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને સુંદર છે. હી ઇઝ વેરી ક્લેવર. તે હોશિયાર છે. હી ઇઝ ગુડ એટ સિંગિંગ. તે ગાવામાં ખૂબ સારો છે. હી લાઇક્સ રીડિંગ સ્ટોરીઝ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ. તેને છે વાર્તાઓ વાંચવી અને ક્રિકેટ રમવાનો શોખ છે. આઈ લવ માય ફ્રેન્ડ વેરી મચ. હું મારા મિત્રને ખૂબ પ્રેમ કરું છું. અહીંયા રાહુલના મિત્રની વાત છે. હવે તેના આધારે આપણે ખાલી જગ્યાઓ જોઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. હવે ફકરાને આધારે ખાલી જગ્યા પૂરીએ. પહેલું ખાલી જગ્યા ઇઝ રાહુલ્સ ફ્રેન્ડ, તો પ્રજ્ઞેશ. બીજું છે રાહુલ્સ ફ્રેન્ડ ઇઝ 13 યર્સ ઓલ્ડ. ત્રીજું હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. ચોથું ઇઝ રાહુલ્સ ફ્રેન્ડ ક્લેવર, તો યસ. 5. હી લાઇક્સ રીડિંગ સ્ટોરી એન્ડ પ્લેઇંગ ક્રિકેટ. આ રીતે આપણે ખાલી જગ્યા પૂરીશું. આગળ જોઈએ સ્ટડી ધ કેલેન્ડર પેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા છે ઓગસ્ટ 2022નું એક કેલેન્ડર આપેલું છે. તે કેલેન્ડર જોવાનું છે, સમજવાનું છે. તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીશું. કેન્સલ ઇનકરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. અહીંયા એક ઇનકરેક્ટ એટલે ખોટો ઓપ્શન ચેકવાનો છે. પહેલું છે ધ ફેસ્ટિવલ ઓફ પારસી પીપલ વોઝ ઓન 16th ઓગસ્ટ 2022. બીજું છે ધ લાસ્ટ ડે ઓફ ધ મંથ વોઝ વેન્સડે. ત્રીજું છે ધેર વેર 4 થર્સડેઝ ઇન મંથ. ચોથું છે ધેર વોઝ નો હોલિડે ઇન ફર્સ્ટ વીક. પાંચમું છે ધીસ મંથ હેઝ 31 ડેઝ. આ રીતે આપણે ખોટું વાક્ય ચેકીશું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. સાચો જવાબ પસંદ કરવાનો છે. પહેલું છે વેન ડીડ યુ હોસ્ટ
ધ ફ્લેગ એટ સ્કૂલ? તો ઓન 15th ઓગસ્ટ. બીજું છે વેન ડીડ સિસ્ટર ટાઈ રાખીઝ ટુ ધેર બ્રધર્સ? તો ઓન 11th ઓગસ્ટ. ત્રીજું છે ખાલિસગીયા ફેસ્ટિવલ વોઝ સેલિબ્રેટેડ ઓન વેન્સડે? તો ગણેશ ચતુર્થી. આ આપણે કેલેન્ડરમાં ફોટો આપ્યો છે તેના આધારે જવાબ લખવાના છે. આગળ જોઈએ 4 મોહરમ ઇઝ બિટવીન ખાલિસગીયા એન્ડ ખાલિસગીયા? તો મંડે એન્ડ વેન્સડે. 5મું ખાલિસગીયા નેશનલ ફેસ્ટિવલ વોઝ સેલિબ્રેશન ઇન ધીસ મંથ? જવાબ થશે બી ઇન્ડિપેન્ડન્સ ડે. અહીં આપણો પાઠનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.